મિત્રો હમણાં 1 જાન્યુઆરી 2026 એટલે કે નવું વર્ષ શરૂ થશે ને આપણે આપણી જાતને ઘણા બધા ખોટા વચન આપી દઈશું. શું વચન આપશું? કે હું રોજ જીમમાં જઈશ, સવારે 5 વાગે ઉઠીશ, નવું કંઈક ચાલુ કરીશ, ગમે તે બિઝનેસ કે ગમે તે હોઈ શકે છે. આ વચન તો આપણે આપી દઈએ છીએ, પરંતુ આપણે ઓકાત આપણી નથી જાણતા કે આપણે શું ખરેખર એબલ છીએ આ કામ કરવા માટે. આપણે આપણી ઓકાત જાણતા નથી ને આપણે આ કામ કરી શકવા માટે સક્ષમ નથી હોતા, છતાં પણ આપણે આપણી જાતને વચન આપીએ છીએ. એટલે શું થાય ખબર? આપણે આપણા ઉપર ડાઉટ ઊભો થાય કે મારામાં હું કાંઈ જિંદગીમાં કરી શકીશ જ નહીં, હું કાંઈ નવું તમે પછી કાંઈ કરવાનું વિચારો ને તો પણ તમે અટકી જાઓ છો. એક વખત તમારાથી થાય નહીં ને એટલે. પરંતુ એનાથી તમારો કોન્ફિડન્સ ડાઉન થાય છે. તમે આ બધું જે વચન આપી દો છો ને, ખોટા વચન, ઓકાત જાણ્યા વગર, એનાથી આવું બધું થાય છે અને તમારો કોન્ફિડન્સ ફૂલ ડાઉન થાય છે. તો એનું સોલ્યુશન શું છે? સોલ્યુશન એ છે કે તમે આખો દિવસમાં અયોગ્ય કામ જે કરો છો ને એની એક લિસ્ટ બનાવો. ફોર એક્ઝામ્પલ, 2 કલાક તમે રીલ્સ જોવો છો, 3 કલાક ગેમ રમો છો, 1 કલાક ગેમ રમો છો, અથવા તો રોજે અશ્લીલ વિડીયો જોવો છો, અથવા તો દોસ્તો અથવા તો છોકરી સાથે ચેટિંગ કરો છો. આ બધાની એક લિસ્ટ બનાવી લો. હવે આ બધા છે ને કાંઈ અયોગ્ય કામ છે. આ બધાને તમારે ધીમે ધીમે ઓછા કરવાના છે. પહેલાં શરૂઆતમાં તમે 1 કલાક રીલ જોવાનું ચાલુ કરો, પછી ગેમ રમવાનું ઓછું કરો, અશ્લીલ વિડીયો જોવાનું બંધ કરો. આ બધું ધીમે ધીમે કરો, ધીમે ધીમે કાંઈક મૂકો અને પછી એની જગ્યાએ નવી વસ્તુ કંઈક તમારે એડ કરવી પડશે. નવું કંઈક એડ કરવું હોય તો તમારે કંઈક મૂકવું પડે, રિમૂવ કરવું પડે તમારી જીવનમાંથી. હવે 1 કલાક તમે રીલ જોવાની ઓછી કરશો ને તો એની જગ્યાએ તમે જીમ જઈ શકશો અને બીજી ઘણી બધી તમને ગમતી હોય એવી એક્ટિવિટી કરી શકશો. પણ એના માટે તમારે ઘણું બધું હોય જે ખરાબ કામ હોય એ તમારે મૂકવા પડશે. કારણ કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.